અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વર વન વિભાગ દ્વારા દીપડાને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ શરૂ કરી હતી। ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડતા હોય છે। ત્યારે અંકલેશ્વર નજીકના ઉછાલી ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો। દીપડો દેખાતા ગ્રામજનોએ અંકલેશ્વર વન વિભાગને રજૂઆત કરતા વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરો ગોઠવવામાં આવ્યું હતું। આજે સવારે ગ્રામજનોએ દીપડાને પાંજરે પુરાયેલો જોતા જે વાત ગામમાં ફેલાતા તેને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા અને વન વિભાગમાં જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 4 દિવસ પૂર્વે પણ અંકલેશ્વરના જ ખરોડ ગામે દીપડો પાંજરે પુરાયો હતો। ત્યારે વન્યજીવોનું જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તાર તરફ પ્રયાણ ચિંતાનું કારણ બન્યું છે। નમસ્કાર, હું બીયુ મોબ વન વિભાગ અંકલેશ્વર। આજરોજ ઉછાલી ગામેથી વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાયેલ છે। છેલ્લા ઘણા વખતથી ઉછાલી ગામ લોકો દ્વારા તથા ખેડૂતો દ્વારા અત્રેને અરજી કરેલ કે શેરડીના ખેતરોમાં સતત દીપડો આટા ફેરા મારતો હોય અને તેના કારણે મજૂરો કામ પર ન આવતા હોય, તો તેના કારણે અને તેના આધારે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ નાઓની સૂચનાનુસાર ડીવી ડામોર આરએફઓ અંકલેશ્વર નાઓની સીધી દેખરેખ હેઠળ અમોએ ઉછાલી ગામે 3 જગ્યાએ અલગ અલગ ટ્રેપ પિંજરા ગોઠવેલ હતા। તો તેમાંથી એક ટ્રેપ પિંજરામાં આજરોજ એક નર દીપડો પિંજરે પુરાયેલ છે। હવે પછીની આગળની ધોરણસરની કાર્યવાહી નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ નાઓની સૂચનાનુસાર હાથ ધરવામાં આવેલ છે।